બીજા પદની બે પંક્તિ બાકી છે. રોમકોટી વીંછીની વેદના હો જાણજે, હૈડું હાલક ડોલક થાય રે મરવાને ટાણે, પ્રભુ વિના કોણ મુકાવે જમ મારથી, હે પ્રભુ વિના કોણ મુકાવે જમ મારથી. એક પરમ પિતા પરમાત્મા સિવાય જમના હાથમાંથી કોઈ છોડાવી શકે નહીં, કોઈ છોડાવી શકે નહીં. પતિ પત્નીને ગમે તેવા હેત હોય, પિતા પુત્ર, માતા પુત્ર, પતિ પત્ની, આ સગા સંબંધીમાં ગમે તેવા હેત હોય, પ્રભુ વિના કોણ મુકાવે જમ મારથી, કોઈ ન મુકાવે, એક પ્રભુ જ મુકાવે. એ પ્રભુ ક્યારે મુકાવે? પ્રભુની શરણાગતિ સ્વીકારીએ, પ્રભુનો આશરો કરીએ અને એની ભક્તિ કરીએ તો. આંખો ઉઘાડે અતિ વેદના હો જાણજે, શેષ કોટીથી ન કહેવાય રે મરવાને ટાણે, પ્રભુ વિના કોણ મુકાવે જમ મારથી. આંખ ઉઘાડે અતિ વેદના, આંખ ઉઘાડી દો એટલી કઠિન વેદના, સખત વેદના, કઠોર વેદના. કેટલી? તો કોટી શેષથી પણ લખી ન શકાય, કહી ન શકાય એટલી વેદના છે. શેષ નારાયણ કહેવા બેસે તો એ ન કહી શકે. બોલો, હા હા હા. જો આંખ ઉઘડી જાય, જો આંખ ઉઘડી જાય ક્લાસ, પછી સંસારમાં રહી શકે નહીં હો. બસ એનું એક દ્રષ્ટાંત તમને દઉં, સરસ મજાનું દ્રષ્ટાંત, સરસ મજાનું. આ બધી વાતો જમપુરીની વેદનાની બધી છે. અને યમદંડ અનાદિ મુક્ત સદગુરુ નિષ્કુળાન સામે લખેલો છે. જી એ 100-150 પાના છે. હવે 13-14 વર્ષની ઉંમરે અમારા ગુરુએ એ યમદંડની કથા સાંભળ્યો. આજથી આશરે 112-13 વર્ષ પહેલા આશરે. અને એને થઈ ગયું બસ હવે આ એક જ કરવા જેવું છે, ભગવાનનું ભજન, રહેવાય નહીં હવે સંસારમાં. બરાબર. અને ભાઈ એવું એમના જીવનમાં લખાયું છે કે એમના માતા પિતા તરફથી બહુ એટલે બહુ ઉપાધિઓ આવી હો, બહુ ઉપાધિઓ આવી. એમની જન્મભૂમિ અમરેલી પાસે તરવડા ગામ, બાબાપુર, વાક્યા બધું કહેવાય ને બાજુમાં. લાગ આવે અને ઘરેથી ભાગી જાય. વળી સગા સંબંધી બધા આવીને લઈ જાય, વળી લાગ આવે ને ભાગી જાય. બધાને ખબર આ ભાગીને ગયો છે ક્યાં? જુનાગઢ. હાલો જાય જુનાગઢ કે. બહુ મોટો ઇતિહાસ છે જીવનમાં. એટલો સંઘર્ષ એમને સહન કર્યો છે. ભલા હારી જાય. આ પુરુષ હાર્યા નહીં. ને અંતે માતા પિતા થાક્યા અને રજા આપી અને જુનાગઢ મંદિરે બાલ મુકુદાસ સાહેબ પાસે આવ્યા અને પુરાણી ગોપીનાથદાસજી સ્વામી પાસે શિષ્ય તરીકે રહ્યા. સાધુ બન્યા, નામ ધારણ કર્યું ધર્મજીવન દાસ. રાજકોટ ગુરુકુળના સ્થાપક મારા ગુરુદેવ. બરાબર. એને આંખ ઉઘડી ગઈ. હા, આંખ ઉઘડી ગઈ.
એટલે પછી સંસારમાં રહ્યા નહીં હોય. કેટલી બધી ઉપાધિઓ સગા સંબંધી તરફથી થઈ, ના છૂટકે બધાએ હાર સ્વીકારી અને રજા આપવી પડી. બોલો, આવી આંખ જો કોઈની ઉઘડી જાય તો એ સંસારમાં રહે નહીં હો, કોઈ સંસારમાં રહે નહીં. પડી ગયા છે એની વાત તો હવે જુદી. શું જે પડી ગયા છે સંસારમાં, એટલે કે અંધારિયા કૂવામાં, એને બહુ હવે ન કહેવાય, એને હવે બહુ ન કહેવાય. હા, હવે તમારે એટલું કરવાનું રહ્યું કે તમે ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, ભગવાનનો આશરો સ્વીકારી ભક્તિ કરો. આ કરવા જેવું છે હવે. સંસારમાં પડી ગયા છો અને હવે તમે કિનારે પહોંચ્યા છો તમે, તો હવે હું એમ માનું છું કે તમારે વ્યવહાર બાબતમાં હવે કંઈ કરવા જેવું રહેતું નથી. નિષ્ઠા કેળવી અને ભજન કરી લો, બસ ભજન કરી લો. હવે કંઈ તમે ભાગવાના છો નહીં કંઈ, અને ભગાય પણ નહીં. અને જાઓ ક્યાં, રાખે કોણ? જ્યાં છે ત્યાં રહી અને ભક્તિ કરી લ્યો. ભજનમાં વધારે ધ્યાન દેવો, ભજનમાં વધારે ધ્યાન દેવો, ભજનમાં વધારે ધ્યાન દેવો. બસ આ કરવા જેવું છે હવે. બીજું બધું મૂકીને. અને કોરકંધા લગ્ન થયા નથી એ બધા કોરકંધા, એને જો આ વાત સમજાય જાય અને આ અમારા આ વોટ્સએપની કે યુટ્યુબની કથા એના સાંભળવામાં આવે તો એને ભાગી જ નીકળાય. શું? એને ભાગી નીકળાય, રહેવાય જ નહીં સંસારમાં. સંસારમાં રહેવાય જ નહીં. હા, ક્યાં ભાગીને જવું? મારા જેવાને કોકને ગોતી લેવાય. હું એક જ છું એવું નહીં, મારા જેવા કેટલાય છે. બસ આવી વાતો છે. આંખો ઉઘાડે અતિ વેદના હો જાણજે. આંખ ઉઘાડે શેષ કોટીથી ન કહેવાય રે મરવાને ટાણે. પ્રભુ વિના કોણ મુકાવે જમ મારથી. દુઃખ પામીને તૈજો દેહને રે હો જાણજે. દુઃખ પામીને તૈજો દેહને હો જાણજે. દેવાનંદ કરે કોણ સહાય રે. દુઃખ પામીને તૈજો દેહ, દેવાનંદ કે કોણ કરે સહાય? ભાઈ તારી સહાય કરવા કોણ આવે શકે? સોસાયટીમાં અને સગા સંબંધીમાં બધી બાવળ વાવ્યા હોય. આ ગામડાની ભાષા. સોસાયટીમાં ગામડા એમ કે આ પાડોશમાં સગા કુટુંબમાં બધા એમ કહે, અહીંયા સોસાયટી કહી. અને સગા સંબંધી બધા બાવળ વાવ્યા હોય. બાવળ વાવ્યા એટલે શું? કે સંબંધ હારા ન રાખ્યા હોય, નાની નાની વાતમાં ઝઘડા કર્યા હોય, ક્યાંય હારા સંબંધ ન રાખ્યા હોય, અને એને પછી કાંઈક વિપત્તિનો સમય આવે કોણ સહાય કરવા જાય? એમ જ કે સારું છે, એ લાગનો છે, એમ કે બધાય. એમ કે એ લાગનો છે, એમ કે બધાય. કોઈ આવે નહીં મદદ કરો. પૈસાથી મદદ ન કરે, શરીરથી મદદ ન કરે, મનના વિચારોથી મદદ ન કરે, એટલે કે તનથી, મનથી, ધનથી કોઈ મદદ ન કરે. હા, દુઃખ પામીને તૈજો દેહને હો જાણજે. દેવાનંદ કરે કોણ સહાય રે મરવાને ટાણે. કોણ સહાય કરે? કોઈ નો આવે. હા, એ રોતા કુટુંબી રહ્યા રાતમાં હો પાપિયા. ધામ ધરા ને ધન માલ રે કોઈ સાથે નાવે. મેલીને પાડો જમપુરની વાટે જાય છે.
રોતા કુટુંબી રહ્યા રાતમાં ઓ આહા ઓ પાપિયા. બોલો, એક તમને પૂછું, આ મરનારની પાછળ બધા રડે બહુ બધે, એટલે અરે હવાનું શું થાહે, આ ક્યાં જાહે, શું ખાશે પીશે, આવી ચિંતાથી રડતા હોય છે. હું એ કહું છું, એ હું શું કહું છું કે ભાઈ મૃત્યુ થયું, ભાઈ પતિ પત્ની કોઈ પણ સ્ત્રી પુરુષ, અરે હવે એ શું કરશે, હવે ક્યાં જાય, એને ખાવા પીવાનું શું થાય, આવી ચિંતાથી રડતા હોય. એ અમારું શું થાય, એ પોતાના દુઃખ માટે રડે છે, ઓના દુઃખ માટે રડતા નથી. હા, સ્વાર્થ્યા એટલે જ કીધું, સ્વાર્થ્યા સગા બધા. રોતા કુટુંબી રહ્યા રાતમાં હો પાપિયા, ધામ ધરાને ધન માલ રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જમપુરની વાટે જાય છે. મેલીને જમપુરીની વાટે જાય છે હો બધું મૂકી. હા, કર્યા કર્મ કર્યા તે આડા આવશે હો પાપિયા, તે કર્મ કર્યા તે આડા આવશે હો પાપિયા. હરી ભૈજા વિના બે હાલ રે કોણ, હરી ભૈજા વિના બે હાલ રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જમપુરની વાટે જાય છે. આ બેહૂબ ચિત્ર સ્વામીએ બનાવ્યું છે, આ બેહૂબ ચિત્ર સંસારનું. કર્મ કર્યા તે આડા આવશે, હરી ભૈજા વિના બે હાલ, એના બે હાલ થઈ ગયા. ઓહો, એમ કે બે હાલ થઈ ગયા. ભગવાન ભૈજા એના બે હાલ જ થાય છે, ભગવાન ભૈજા નથી એના. હા, ભેડું ન લીધું ભાતું પુણ્યનું હો પાપિયા, ભાતું પુણ્યનું, એ ન લીધું, પાપનું લીધું. એ ભેડું ન લીધું ભાતું પુણ્યનું હો પાપિયા, ભૂખ તરસની પીડા થાય રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જમપુરની વાટે જાય છે. કાલે વાત કરી હતી કે શયનાર્થી પછી 7-8 વિદ્યાર્થીઓ મારે આસને આવે, એટલે એને ખબર નહીં શું થયું. મેં તો કાંઈ કીધું નહોતું. એ કે જમદન કેવો હોય, જમદન કેવો હોય, જમદન શું આવે, આ છે ત્યાં છે બધું વાત. પછી બતાવ્યું કે જો આ જમદન, આ નિષ્કુળાંત કાવ્ય છે, એની અંદર આ જમદન એક ચેપ્ટર છે, આટલા પાના. પછી જાય અહીંથી તરત પુસ્તક આપો ને સામે આ વાત કરો કે જમપુરીની વાત કરો કે. તો આજે જમપુરીમાં જીવાતમાં જે મૃત્યુ પામી જાય છે, એમાં 3 મહિના થયા છે હાલતા હાલતા. અને કંઈક કેટલામાં શહેર આવ્યું ખબર નથી, પણ જુદા જુદા શહેરા આવતા જાય છે અને બધે ખાવા માગે છે. આ તારું તો માંસ બહુ મીઠું છે, હા 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 એમ કહીને ખાતા જાય છે. એમને ખાવા દે, તારી પાસે ગૌદાન કર્યા હોય, બીજા કોઈ દાન કર્યા હોય, તે દાન કર્યા હોય, એમાં 3 ભાગ પાડે. હા, એક ભાગ પોતાનો, એક જમદૂતનો ને એક પ્રેત ગણનો. હા, એટલે અહીંયા એમ કીધું કે ભેડું ન લીધું ભાતું પુણ્યનું હો પાપિયા, ભૂખ તરસની પીડા થાય રે એ કોઈ સાથે નાવે, મેલીને પાડો જમપુરની વાટે જાય છે. પાપ પુણ્ય એ ભેગું આવે, એ કાંઈ પુણ્ય તો કર્યું નથી, પાપ જ છે. જીવ માયરા તે આડા આવશે હો પાપિયા, જીવને માયરા ને યાદ આવશે, તારું કાપીને તન ખાય રે કોઈ સાથે નાવે. પાપ કર્યા, જીવને માયરા તે આડા આવે અને પછી તારું માંસ ખાય છે. હા, લોઢાની નારી ઉની લાલ કરી હો પાપિયા, લોઢાની નારી સ્ત્રી ઉની કરી
લાલ ચોર જેવી હો, લોઢાની લોખંડની સ્ત્રી ઊની કરી, હા પાપિયા, હા પછી શું કીધું, બાથ ભરાવી દેવે માર રે કોઈ સાથે નાવે, એ મેલીને પાડો જમ પુની વાટે જાય છે. લોખંડની સ્ત્રી લાલ ચોર કરી હોય હો, અને પછી એને કહેવાય બાથ ભર, બોલો ભરાવે બાથું. અહીંયા કેરા છે ને એ ભોગવવા પડે. હા હસતા હસતા રમતા રમતા કેરા એ બધા રોતા રોતા ભોગવવા પડે. આંખોમાં ઉના ગજ નાખશે હો પાપિયા, આંખોમાં ઉના ગજ નાખ, ગજ એટલે લોખંડનો હળિયો, હા આંખોમાં ઉના ગજ નાખશે હો પાપિયા, ધામ ધરાને ધન માલ રે કોઈ સાથે નાવે, મેલીને પાડો જમ પુની વાટે જાય છે. આંખોમાં ઉના ગજ કરી નાખે છે. નિરખી દેવાનંદ કે પર નારને, આ પર સ્ત્રીને નિરખી હતી તો આંખોમાં ગજ નાખે છે. જો આવું આ કામ કરે છે. ઉના ગજ આંખોમાં ઘાલી દે છે. ઉના ધગધગતા ગજ આંખોમાં નાખે છે. બધી પીડા ભોગવવાની રહે છે ને. હા જય સ્વામિનારાયણ.